રિક્ષા ચાલકો દ્વારા તેઓની માંગને લઈ પોલીસ કમિશનર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ચલાવતા ખાનગી સફેદ નંબર પ્લેટ વાહનો દ્વારા બાઇક, ટેક્સી, જુગનું, ઓલા, ઉબેર, રેપિડો બંધ કરાવવા અને વીમા કવચના અભાવે મુસાફરોને સુરક્ષા બાબતે કડક કાર્યવાહી કરવા બાબતના વિષયને લઈ પોલીસ કમિશનર કચેરી ખાતે જે રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વડોદરા શહેરના રિક્ષા ચાલકો આ પત્ર દ્વારા શહેરના ટ્રાફિક વિભાગ અને પ્રશાસનનું ધ્યાન એક ગંભીર કાનૂની અપરાધ તરફ દોરવા માંગે છે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. અને શહેરમાં જુગનું, ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ્સ દ્વારા ખાનગી સફેદ નંબર પ્લેટ વાહનોમાં મુસાફરોની હેરાફેરી થઈ રહી છે, જે મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન છે તેવું ઓટો રિક્ષા ચાલકોનું કહેવું છે. આ પ્રવૃત્તિથી માત્ર રિક્ષા ચાલકોની રોજીરોટી જ નહીં પરંતુ સામાન્ય જનતાની સુરક્ષા પણ જોખમમાં હોય તેવું પણ માનવું છે. રિક્ષા ચાલકોના જણાવ્યા અનુસાર કાયદાના ઉલ્લંઘનની જો વાત કરીએ તો મોટર વ્હીકલ એક્ટ મુજબ ખાનગી વાહનનો કોમર્શિયલ ઉપયોગ કરવો ગુનો છે. રિક્ષા ચાલકો સરકારને ટેક્સ, પાસિંગ અને પરમિટ ફી ભરે છે, જ્યારે આ કંપનીઓ નિયમો નેમ મૂકીને ગેરકાયદેસર ધંધો કરી રહી હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેઓના આક્ષેપ મુજબ આ વાહનોનો સૌથી મોટો ભય એ છે કે જો કોઈ વ્હાઇટ નંબર પ્લેટવાળી બાઇક, ટેક્સીનો અકસ્માત થાય તો પીડિત મુસાફરને કોઈ વળતર મળતું નથી. ભારતીય કાયદા અને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કોર્પોરેટિવ લિમિટેડ જેવા અનેક કોર્ટ કેસોમાં સાબિત થયું છે કે પ્રાઇવેટ વાહનનો ટેક્સી તરીકે ઉપયોગ થાય તો ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ રિજેક્ટ કરે છે. આવી સ્થિતિમાં જો કોઈ ગંભીર અકસ્માત કે મૃત્યુ થાય તો મુસાફરના પરિવારને એક રૂપિયો પણ મળતો નથી, કારણ કે કંપનીઓ જવાબદારી લેતી નથી. મુંબઈ પોલીસે પણ આ જ કારણોસર આવી જે કંપનીઓ છે તે કંપનીઓ સામે લાલ આંખ કરી હતી. આવામાં ઓટો રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિની વાત કરીએ તો કાયદેસર ટેક્સ ભરતા હજારો રિક્ષા ચાલકો આજે આ વાહનોને કારણે બેરોજગાર બની રહ્યા છે. આ પ્રકારે ચાલતી બાઇક, ટેક્સીઓ સામે વડોદરામાં ખાસ ડ્રાઈવ એટલે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવે. જે વાહનો પકડાય તેમના ઇન્સ્યોરન્સ અને પરમિટ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે. મુસાફરોના જીવ જોખમમાં મૂકતી આ કંપનીઓ એટલે કે જુગનું, રેપિડો, ઓલા, ઉબેર સામે કડક ફોજદારી રાહે પગલાં લેવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર પોલીસ ભवन खाते जय पाठवવામાં આવ્યું હતું. बड़ौदा के अंदर ये रेपिडो है, जुगनू है, ओला है, ये शोषण कर रहे हैं ड्राइवरों का, सिर्फ शोषण कर रहे हैं, उसके अलावा दूसरा कुछ नहीं कर रहे हैं. ये तो अपने 19-20 रुपए कमा के बैठ जाते हैं शांति से, और हमको हमारा जो कायदेसर भाड़ा आएगा, गवर्नमेंट का भाड़ा आएगा 1.2 किलोमीटर 20 रुपए बेस्ट फेयर था, जो 25 रुपए बेस्ट फेयर हो गया है, और पर किलोमीटर 15 रुपए किलोमीटर था, जो अब 20 रुपए हो गया है. उसके बावजूद ये लोग 15 की जो 15 रुपए था उससे भी कम करके 12 रुपए 13 रुपए कर दिया है. अब ये 90 रुपए किलो केस है कि तो ये सब रिक्शे वाले भाई मेरे कैसे अपना घर गुजारा चलाएंगे? सारे लोगों के हफ्ते चल रहेंगे. कोई ऐसा नहीं है, सब रोज लाएंगे और रोज खाएंगे. रोज खाड़ा खोदना है ना, रोज पानी पीना है, तो ये कैसे चलेगा? हमारी सिर्फ यही मांग है गवर्नमेंट से भी और कंपनियों से भी कि वो भाड़े में વધારા करे. जैसे गवर्नमेंट ने तो बेचारी ने कर दिया है, लेकिन ये कंपनी वाले शोषण कर रहे हैं, कंपनी वाले भाड़ा नहीं बढ़ा रहे हैं. तो हमारी खास करके गुजारिश है कि कंपनी वाले भाड़ा बढ़ाएं. भाई हम सब यहाँ पे अभी इकट्ठा हुए हैं, ओला, उबेर, रेपिडो, जुगनू सब ड्राइवर से. हम कॉरपोरेशन ने 20 रुपये किलोमीटर किया हुआ है, पर ये ओला है, उबेर है, रेपिडो है, ये सब हमको 15 रुपये भी नहीं दे रही है अभी. ठीक है, तो इसलिए हमने ये आवेदन रेडी किया है. ये देखो, ये अब हम इनको कानूनी रिश्ते लीगल नोटिस भेजने वाले हैं. ठीक है, और हमारी मांग है कि जो टू व्हीलर्स हैं, टू व्हीलर्स को बंद करो, बिकॉज ऑफ ये मोटर व्हीकल एक्ट 1998 के तहत हाईकोर्ट के आदेशों के अनुसार इनलीगल है. ठीक है, इसकी वजह से हमारे काम धंधे पे बहुत गंदी असर पड़ रही है. हर एक इंसान के सबके पास मैक्सिमम 80% लोगों के पास लोन पे गाड़ी है. ठीक है, 9,000, 9,500, 10,000 का हफ्ता है गाड़ी का. धंधा किसी को मिल नहीं रहा है, सबके इंस्टॉलमेंट बाउंस हो रहे हैं. भविष्य में कल उठ के अगर उनको घर लेना हुआ, उनके बच्चों के भविष्य के लिए लोन लेनी पड़ी, तो उनको लोन कहीं से मिलेगा नहीं. तो मतलब ऑटो ड्राइवर और उनके परिवार के ऊपर बहुत बड़ा ये खतरा एक घूम रहा है. तो मेहरबानी करके आप इन लोगों को बोलो भाड़ा बढ़ाएं, और ये टू व्हीलर से इसको टोटली बैन करें. और टू व्हीलर्स के लिए स्पेशल रिस्क से हमने एक FIR अर्जी रेडी की है, वो ये रही. ये अभी हम ट्रैफिक पुलिस कमिश्नर को जाके दे रहे हैं सारे के सारे सिग्नेचर के साथ, कि जितनी भी टू व्हीलर्स है जो वाइट नंबर प्लेट में कस्टमर को लेके जा रही है उसको डिटेन करें जल्द से जल्द. बस हमारी ये मांग है, फटाफट हमारा काम किया जाए. અમે અહીંયા સયાજીગંજ રેપિડો ઓફિસ ઉપર આવ્યા છે અને ઓફિસ આપણે બંધ છે અને અમારી ગેસનું ભાવ 90 રૂપિયા થઈ ગયું છે. રેપિડો અને ઉબેર
જે ભાવ ગવર્મેન્ટનું છે એ આપતા નથી, એનાથી ઓછું આપે છે. અને અહીંયા રિક્ષાનું 1 લાખથી વધારે બરોડામાં ઓટો રિક્ષા છે અને બધાના ઇન્સ્ટોલમેન્ટ બાઉન્સ થાય છે, કેમ કે એમાં એ લોકો બહુ ઓછામાં ઓછું ભાવ આપે છે. એના માટે અમારું ગુજારિશ ચાલતું નથી. રોજના કમાણા અને રોજના ખાવાનું છે, એના માટે અમે રેપિડો ઓફિસ આવ્યો છે, એ બંધ છે. અમે કમિશનરજીને અરજી આપીશ અને આ બાઇક ચાલે છે જે બાઇટ પટ્ટા ઉપર, બાઇટ નંબર પ્લેટ ઉપર, એ પણ બંધ કરે રેપિડો અને ઉબેર.